જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે માત્ર શીખતા નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. ચાલો, 1 મિનિટ માટે એક સીન વિચારીએ. એક ગ્રુપ ડિસ્કશન એટલે કે જીડી ચાલી રહ્યું છે. હવે જુઓ, આ સીન તમને જાણીતો લાગે છે કે નહીં? એક વ્યક્તિ છે જેણે જાણે માઇક પકડી લીધું છે અને બસ નોનસ્ટોપ બોલ્યા જ કરે છે. બીજો કોઈક છે જે કોઈને પૂરું વાક્ય પણ બોલવા નથી દેતો, તરત જ વચ્ચે કૂદી પડે છે. અને હા, બીજા 2 લોકો પણ છે જે ખૂણામાં બસ શાંતિથી બેસીને આ બધો તમાશો જોયા કરે છે. આવું કંઈક જોયું છે ને? તો હવે મોટો સવાલ એ છે કે આ 4 લોકોમાંથી ઇન્ટરવ્યૂ લેવાવાળી પેનલ કોને યાદ રાખશે? જે સૌથી વધુ બોલ્યો એને કે જે સૌથી વધુ આક્રમક હતો એને? જવાબ કદાચ તમને થોડું આશ્ચર્ય પમાડશે. મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ અહીં જ કરે છે. એમને લાગે છે કે ગ્રુપ ડિસ્કશન એટલે બોલવાની મેરેથોન, જે લાંબુ ટક્યો એ જીત્યો. પણ ના, સાચું કહું તો વાસ્તવિકતા એનાથી બિલકુલ અલગ છે. જીડી એ નથી કે કોણ કેટલું બોલ્યું, જીડી એ છે કે કોણે શાંતિ અને સંતુલન રાખીને ચર્ચામાં સૌથી વધુ વેલ્યુ એડ કરી. યાદ રાખજો, આ ક્વોન્ટિટીનો નહીં, ક્વોલિટીનો ખેલ છે. હું તમને એક સાચો કિસ્સો કહું છું. એક ટોચની કંપનીમાં મેનેજમેન્ટ રોલ માટે પ્લેસમેન્ટ ચાલી રહ્યા હતા. એક સ્ટુડન્ટ હતો જેણે આખી ચર્ચા પર પોતાનો દબદબો બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. સતત બીજાને અટકાવતો હતો અને બસ પોતાના જ પોઈન્ટ્સ રાખતો હતો. એની સામે જ બીજો એક સ્ટુડન્ટ હતો. એ ઓછું બોલ્યો, પણ જ્યારે પણ બોલ્યો ત્યારે એણે પહેલા બીજાના મુદ્દાને ધ્યાનથી સાંભળ્યો, એમાં કંઈક ઉમેર્યું અને પછી વાતને આગળ વધારી. તો વિચારો, પરિણામ શું આવ્યું હશે? જી હા, જે સ્ટુડન્ટે સહયોગ અને સ્પષ્ટતા પર ફોકસ કર્યું હતું એને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો. પેનલે જોયું કે આ વ્યક્તિ માત્ર બોલતો જ નથી, પણ એ સાંભળે છે, સમજે છે અને આખી ટીમને સાથે લઈને ચાલી શકે છે. બસ આ એક નાનકડી ઘટના ગ્રુપ ડિસ્કશન વિશે બધું જ કહી જાય છે. તો પછી આના પરથી સવાલ એ થાય કે આ રિક્રુટર્સ ખરેખર તમારામાં શું શોધે છે? એક વાત મગજમાં ફિટ કરી લેજો. જીડી એ તમારા જ્ઞાનની પરીક્ષા ઓછી અને તમારા વ્યક્તિત્વની પરીક્ષા વધુ છે. એ તમારા અવાજની નહીં, પણ તમારી લીડરશિપ પ્રેઝન્સની કસોટી છે. કલ્પના કરો કે તમે રિક્રુટર છો. તમારા મનમાં એક ચેકલિસ્ટ છે. શું આ કેન્ડિડેટ બીજાને ધ્યાનથી સાંભળે છે? ટીક. શું તે બીજાના વિચારોનો આદર કરે છે, ભલે તે એની સાથે સહેમત ન હોય? ટીક. એના વિચારોમાં સ્પષ્ટતા છે? ટીક. અને સૌથી અગત્યનું, શું તે પ્રેશરમાં શાંત રહી શકે છે? ડબલ ટીક. આ ગુણ તમારા શબ્દો કરતાં અનેક ગણા વધારે મહત્વના છે. આખરે એ બધી ચર્ચાઓ પછી રિક્રુટરના મનમાં ફક્ત એક જ પણ સૌથી શક્તિશાળી સવાલનો જવાબ શોધાઈ રહ્યો હોય છે. શું અમે આ વ્યક્તિને રોજ અમારી ટીમમાં અમારી સાથે કામ કરતો જોવા માંગીશું? બસ તમારી એ 15 મિનિટનું વર્તન આ મોટા સવાલનો જવાબ નક્કી કરી દે છે. સારું, તો હવે થિયરીની વાતો બહુ થઈ. ચાલો હવે સીધા એક્શનમાં આવીએ. હું તમને કેટલીક એવી નક્કર સ્ટ્રેટેજીઝ બતાવીશ જે તમને કોઈપણ જીડીમાં વાસ્તવિક અસર ઊભી કરવામાં મદદ કરશે. તૈયાર છો? લેટ્સ ગો. પહેલી અને સૌથી પાવરફુલ સ્ટ્રેટેજી, ચર્ચામાં ઉતાવળથી નહીં પણ સ્પષ્ટતાથી એન્ટ્રી કરો. જુઓ, પહેલું બોલવાની કોઈ રેસ નથી લાગી, પણ જ્યારે પણ તમે બોલો ત્યારે ચર્ચાને એક સ્ટ્રક્ચર આપો. ટોપિકને એકદમ સ્પષ્ટ રીતે સમજાવો. ચર્ચા કઈ દિશામાં જવી જોઈએ એનો એક નાનકડો સંકેત આપો. અને પછી બીજાને કહો, ચાલો આના પર ચર્ચા કરીએ. આ તમારો ક્લાસ બતાવે છે, તમારી પરિપક્વતા બતાવે છે. બીજી સ્ટ્રેટેજી છે સંતુલન સાધવાની. મોટાભાગના લોકો અહીં જ માર ખાઈ જાય છે. જુઓ, અહીં 2 ખાડા છે. એક છે ચૂપ રહેવાનો ખાડો. જેવા તમે પડી ગયા તો કોઈ તમને નોટિસ જ નહીં કરે. અને બીજો છે આક્રમકતાનો પહાડ. જેના પર ચડી ગયા તો લોકો તમને એક જોખમી માણસ સમજશે. તમારે આ બંનેની વચ્ચેનો રાજમાર્ગ શોધવાનો છે. યાદ રાખજો, સંતુલન જ વિશ્વાસ બનાવે છે. અને આ વાત આપણને આપણા શાશ્વત જ્ઞાન સાથે જોડે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મહાભારત આપણને એ જ શીખવે છે કે સાચું નેતૃત્વ બીજાનો અવાજ દબાવવામાં નથી, પણ ધર્મ આધારિત, એટલે કે સાચા અને હેતુપૂર્ણ સંવાદ કરવામાં છે. બોલતા પહેલા સાંભળવાની જે કળા છે ને, એ જ સાચું પ્રભાવ પાડે છે. તમે કેટલાક એવા શક્તિશાળી વાક્યોનો ઉપયોગ કરી શકો છો જે તરત જ બતાવી દેશે કે તમે લીડર છો. જેમ કે, તમે જે પોઈન્ટ કહ્યો એ ખૂબ જ સારો છે અને એમાં હું એડ કરવા માંગીશ કે, અથવા જો ચર્ચા ભટકી રહી હોય તો કહી શકાય, મને લાગે છે કે આપણે મૂળ મુદ્દા પર પાછા આવવું જોઈએ. આ વાક્યો બતાવે છે કે તમે ખાલી બોલી નથી રહ્યા,
તમે ચર્ચાને દિશા આપી રહ્યા છો. સારું, હવે હું તમને એક એવું પ્રેક્ટિકલ ફ્રેમવર્ક આપવા જઈ રહ્યો છું જે તમે બહુ જ સરળતાથી યાદ રાખી શકશો. અને જો અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમારો હેતુ જે છે કે તમને આવા સિમ્પલ પણ પાવરફુલ ટૂલ્સ આપીએ જે તમે તરત જ ઉપયોગમાં લઈ શકો. અને આ ફ્રેમવર્કને હું કહું છું ધ 3C ડોમિનેશન ફોર્મ્યુલા. આ કોઈ પણ ગ્રુપ ડિસ્કશનમાં તમારી સફળતાની માસ્ટર કી છે. આ તમારા આખા એપ્રોચને એકદમ ક્લિયર સ્ટ્રક્ચર આપશે. તો શું છે આ 3C? ધ્યાનથી સાંભળજો. પહેલો C છે ક્લેરિટી, એટલે કે તમારા વિચારોની સ્પષ્ટતા. બીજો C છે કોન્ટ્રીબ્યુશન, એટલે કે ચર્ચામાં તમારું વેલ્યુએબલ યોગદાન. અને ત્રીજો અને એટલો જ મહત્વનો C છે કમ્પોઝર, એટલે કે પ્રેશરમાં પણ તમારો સંયમ અને શાંતિ. ચાલો આજે ફક્ત પહેલા C પર ધ્યાન આપીએ, ક્લેરિટી. આ પાયો છે. જો તમારો પાયો જ મજબૂત નહીં હોય તો ઉપર તમે ગમે તેટલી મોટી ઇમારત બનાવો એ પડી જ જશે. ક્લેરિટીનો સીધો અર્થ છે કે તમે જે પણ બોલો એ સ્પષ્ટ, તાર્કિક અને મુદ્દાસર હોવું જોઈએ. બોલતા પહેલાં 1 સેકન્ડ માટે વિચારો, શું તમને ખબર છે કે તમે શું કહેવા માંગો છો? યાદ રાખજો, આ 3C ફોર્મ્યુલા તમને માત્ર એક પાર્ટિસિપન્ટ બનવાથી આગળ લઈ જશે. એ તમને એક એવી પ્રભાવશાળી પ્રેઝન્સ બનાવશે જેને કોઈ ઇગ્નોર ના કરી શકે. અને આ જ તો જય રાજગોરની ફિલોસોફીનો કોર છે. માત્ર ભાગ ન લો, પ્રભાવ પાડો. તો આજની આ બધી ચર્ચામાંથી તમારા માટેનું એક્શન સ્ટેપ શું છે? તમારી આગામી તૈયારીમાં બીજું બધું ભૂલી જાઓ અને ફક્ત એક જ વસ્તુ પર ફોકસ કરો, ક્લેરિટી. તમારા વિચારોને એકદમ સ્પષ્ટ અને ટૂંકમાં રજૂ કરવામાં માસ્ટરી મેળવી લો. જો તમને આ વિશ્લેષણ કામનું લાગ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો જેમને આની જરૂર છે. અને હા, જય રાજગોર ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે આવા વધુ પાવરફુલ સેશન મિસ ન કરો. અને અંતમાં એક સવાલ જે તમારે તમારી જાતને પૂછવાનો છે. આજે જે કંઈ પણ શીખ્યા એમાંથી એવી કઈ એક વસ્તુ છે જેને તમે તમારી નેક્સ્ટ ગ્રુપ ડિસ્કશનમાં એપ્લાય કરીને તેને ટોટલી ટ્રાન્સફોર્મ કરી દેશો? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.